લોક સાહિત્યકાર જોરાવરસિંહ જાદવનું દુઃખદ નિધન થયું છે। ગુજરાતના પ્રખ્યાત લોક સાહિત્યકાર જોરાવરસિંહ હતા। 2019માં પદ્મ પુરસ્કારથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા। મેઘાણી સુવર્ણ ચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિકથી પણ તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા। ઝવેરચંદ મેઘાણી પુરસ્કારથી પણ તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા। જોરાવરસિંહ જાદવનું લોક સાહિત્યમાં અનોખું યોગદાન છે। જોરાવરસિંહ જાદવ લોક સાહિત્યના સંશોધક હતા તથા લોકકલાના પ્રચારક હતા। ગુજરાત લોક કલા ફાઉન્ડેશન નામની સંસ્થાની તેમણે સ્થાપના કરી હતી। 10 જાન્યુઆરી 1940ના રોજ તેમનો જન્મ થયો હતો। સાહિત્યકાર અભિલાષ ગોળા આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી અભિલાષભાઈ, જોરાવરસિંહ જાદવનું દુઃખદ નિધન, આપની શું પ્રતિક્રિયા? ડાયરો રડી પડ્યો, એક શબ્દમાં જો વર્ણવવું હોય તો આટલું કહી શકાય। વર્ષોથી જેનો નાતો લોક સાહિત્ય, લોક સંગીત સાથે ખૂબ ઊંડાણપૂર્વક હતો। રાજ્ય સરકારે ભારત સરકારે પદ્મશ્રીનો ખિતાબ આપી એમને સન્માન્યા। અનેક પુસ્તકો લોક સાહિત્યના સંશોધન બાદ એમના દ્વારા પ્રકાશિત થયા અને હાલ તેઓ રાષ્ટ્રીય સંગીત નાટક અકાદમીમાં વાઇસ ચેરમેન તરીકે ખૂબ નિષ્ઠાપૂર્વક પોતાની જવાબદારી નિભાવી રહ્યા હતા। આદરણીય જોરાવરસિંહ જાદવના જવાથી લોક સંગીતને, લોક સાહિત્યને, લોક કલાને ખૂબ મોટી ખોટ પડી છે એવું કહીશ તો સહેજ પણ અસ્થાને નહીં ગણાય। ઈશ્વર સદગતના આત્માને શાંતિ આપે। જી બિલકુલ, અભિલાષભાઈ, આપ જોડાયા અમારી સાથે તે બદલ આપનો આભાર।